જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત અને SJS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. છોકરાઓ જોઈ શકો છો બોર્ડમાં આજે આપણું નવું ચેપ્ટર શરૂ થઈ ગયું છે, પ્રકરણ નંબર 5, જેનું નામ છે ગરીબી. આખા અર્થશાસ્ત્રમાં અભ્યાસની દ્રષ્ટિએ મોટું ચેપ્ટર છે, પણ સહેલું ચેપ્ટર છે. એટલે આમ જુઓ તો સમજવામાં સરળ છે, પણ લખાણ થોડુંક વિસ્તારપૂર્વકનું થશે. અને આ ચેપ્ટરની રૂપરેખા આપણે બાંધી દીધી છે. તો જોઈ શકાય છે વિભાગ એ, જેમાંથી એક MCQ પૂછાય છે 1 માર્ક માટેનો. વિભાગ બીમાં 2 માર્ક માટે 2 ટૂંકા પ્રશ્નો પૂછાય છે, 1 ગુણનો 1 એવા 2 જે વ્યાખ્યા સ્વરૂપના છે. વિભાગ સીમાં 1 ટૂંકો પ્રશ્ન પૂછાય છે, 2 માર્કનો 1 પ્રશ્ન ફિક્સ છે. ડીમાં 3 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી ને વિભાગ ઈમાં 5 માર્કનો 1 પ્રશ્ન આમાંથી ફરજિયાત પૂછાય છે. એની સાથે એક સૂચના પણ આપી દઉં છોકરાઓ, આ પ્રકરણની રૂપરેખા બોર્ડે જાહેર કરેલી છે, પણ એને ચુસ્તપણે વળગી રહેવાની જરૂર નથી કે ભાઈ આ પ્રમાણે જ પૂછાશે. આપણે આખા ચેપ્ટરની તૈયારી કરવાની છે, એમાંથી કોઈ પણ પ્રશ્ન કોઈ પણ ગુણભાર માટે પૂછી શકાય. છતાં પણ આપણે રૂપરેખા આપી દઈએ જેથી મહદઅંશે તમને તૈયારીઓ કરવામાં સરળતા રહે. તો એ સાથે જ આજે આપણે પહેલો પ્રશ્ન જે છે, ગરીબીનો અર્થ આપી ભારતમાં ગરીબીના પ્રકારો સમજાવો. પહેલે તો પ્રશ્ન એ છે કે ભાઈ વ્યક્તિ ગરીબ કોને કહેવી અથવા ગરીબી એટલે શું? તો સામાન્ય રીતે આપણે એની શરૂઆત કરશું ગરીબીના અર્થથી. તો જોઈ શકશો સેક્શન બીમાં જે વ્યાખ્યા સ્વરૂપના પ્રશ્નો છે એમાં તમને પૂછી શકે ગરીબી એટલે શું અથવા ગરીબી કોને કહે છે. જો કોઈ પણ વ્યક્તિ પોતાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકે તેટલી પણ આવક મેળવી શકતો ન હોય તો આ વ્યક્તિ ગરીબ ગણાય. તેમજ અર્થતંત્રમાં આ પરિસ્થિતિને ગરીબી કહે છે. છોકરાઓ વ્યાખ્યા સરળ છે, સમજવામાં પણ સરળ છે કે ભાઈ ગરીબ કોને કહેવો? તો કોઈ પણ વ્યક્તિ પોતાની લઘુત્તમ જરૂરિયાતો, લઘુત્તમ જરૂરિયાત એટલે પાયાની જરૂરિયાત, રોજિંદી જરૂરિયાત, જેમાં આવશે ખોરાક, એનું પોશાક, એનું રહેઠાણ, આટલું મેળવી શકે. રોટી, કપડાં ઓર મકાન એટલી પણ આવક મેળવી શકતો નથી તો એ વ્યક્તિ ગરીબ ગણાય. હવે આ વ્યક્તિ ગરીબ છે, એવા ગરીબ વ્યક્તિઓ જે છે એ સમાજમાં એક પરિસ્થિતિનું નિર્માણ કરે છે જેને આપણે ગરીબી તરીકે ઓળખીએ છીએ. તો હવે તમને એક્ઝામમાં પૂછે ગરીબ વ્યક્તિ એટલે શું, તો અહીંયા સુધીનું જ રહેશે, એ વ્યક્તિ ગરીબ ગણાશે. પરંતુ એના લીધે અર્થતંત્રમાં જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જે પરિસ્થિતિ ઉદ્ભવે છે, પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? ગરીબી તરીકે ઓળખીએ છીએ. હવે આપણા દેશમાં આ ગરીબીના પ્રકારને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક છે સાપેક્ષ ગરીબી અને બીજું છે નિરપેક્ષ ગરીબી. આપણે બંનેને જોવાના છે, પણ તમને કદાચ તફાવતમાં પણ પૂછી શકે. સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વિશે તફાવત લખો અથવા એની નોંધ લખો, એના પ્રકારો સમજાવો. બીજું ખાસ એને ગરીબીનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. તો પણ જવાબ આ જ રહેશે. ઘણીવાર શું થાય વિદ્યાર્થી મિત્રો, આપણને જવાબ આવડતો હોય પણ પ્રશ્ન ફેરવીને પૂછે. અહીંયાથી શીખવાડ્યું ગરીબીના પ્રકારોને, અહીંયા પૂછ્યું ગરીબીનું સ્વરૂપ સમજાવો,
તો આખે આખો જવાબ આવડતો હોય છતાં પણ આપણે લખી ન શકતા. એટલે બને ત્યાં સુધી આપણે એના વિકલ્પ, એના ઓપ્શન કયા કયા પૂછાય છે એ પણ તમને જણાવેલું છે. તો હવે શરૂઆત કરીએ સાપેક્ષ ગરીબીથી. તો પહેલા પોઈન્ટમાં જોશું એનો અર્થ, સાપેક્ષ ગરીબી કોને કહે છે, અથવા તો સાપેક્ષ ગરીબીનો અર્થ આપો. સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે આવકની અસમાન વહેંચણીને લીધે વધુ આવકવાળા વર્ગની તુલનામાં ઓછી આવકવાળો વર્ગ સાપેક્ષ ગરીબ ગણાય. તો અહીંયા એની જે વ્યાખ્યા આપેલી છે એ સરળ છે કે ભાઈ સમાજના જે જુદા જુદા વર્ગ છે એની સામે જેની આવક વધારે છે એની તુલનામાં ઓછી આવકવાળો વર્ગ સાપેક્ષ ગરીબ ગણાય. ખાસ આ બાબતમાં ધ્યાન રાખજો, વધુ આવકવાળા વર્ગની તુલનાએ ઓછી આવકવાળો વર્ગ એ સાપેક્ષ ગરીબ ગણાય. હવે આપણા દેશમાં જેટલા પણ લોકો આવક મેળવે છે, કમાઈ છે, એ બધાની આવક એક સરખી નથી. આમાં લખેલું જ છે વ્યાખ્યામાં, આવકની અસમાન વહેંચણી. વહેંચણી કેવી થઈ છે? અસમાન. તો એ વ્યક્તિઓમાં જેની પાસે વધુ આવક છે એની તુલનામાં ઓછી આવકવાળો વ્યક્તિ ગરીબ ગણાય. આ ગરીબ વ્યક્તિ જે છે એને સમજવા માટે સાપેક્ષ ગરીબીનો અર્થ જે છે આપણને આપેલો છે, અને આ સાપેક્ષ ગરીબી જે છે એ આ અર્થ ઉપરથી સમજી શકાય. હવે જોઈએ એક ઉદાહરણ દ્વારા સમજૂતી. વ્યક્તિ એ વાર્ષિક આવક ₹2,00,000 છે. વ્યક્તિ બી વાર્ષિક આવક ₹5,00,000 છે. તો હવે આ બેની તુલના કરવામાં આવે, જોઈ શકીએ કે વ્યક્તિ એની તુલનામાં વ્યક્તિ બીની આવક જે છે એ વધારે છે. તો વ્યક્તિ બીની તુલનામાં એ કેવો ગણાશે? સાપેક્ષ ગરીબ ગણાશે. તો અહીંયા તુલના થાય છે કે ભાઈ એક વ્યક્તિની આવક વધારે છે અને એક વ્યક્તિની આવક ઓછી છે. તો ઓછી આવકવાળી વ્યક્તિ શું ગણાશે? સાપેક્ષ ગરીબ ગણાય. ઓમ ગરીબ ન કહેવાય, કારણ કે વાર્ષિક આવક ₹2,00,000 એટલે એની પાસે સારી એવી આવક મળે છે, પણ તો એ કઈ રીતે ગરીબ છે? બીની તુલનામાં ગરીબ છે. બીજી વ્યક્તિની સાપેક્ષમાં એ ગરીબ છે, એટલે આવી ગરીબીને આપણે કેવી ગરીબી તરીકે ઓળખીએ છીએ? સાપેક્ષ ગરીબી તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે જોઈએ એની જ તુલનામાં નિરપેક્ષ ગરીબી કોને કેવી. તો એનો અર્થ આપણે પહેલાં જોશું નિરપેક્ષ ગરીબીનો.
ગરીબીની રેખાથી ઓછી આવક કે ખર્ચની ગરીબીની રેખાથી ઓછી આવક કે ખર્ચની સપાટી ધરાવતી વ્યક્તિ નિરપેક્ષ ગરીબ ગણાય છે. ચાલો હવે અહીંયા વ્યાખ્યા થોડીક સમજી લઈ પહેલાં આપણે કે ભાઈ વ્યક્તિ જે છે એ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવે છે. ખાસ ધ્યાન રાખશું આપણે ગરીબીની રેખાથી. ગરીબીની રેખા એટલે શું? તો કે ભાઈ લઘુત્તમ જીવન જરૂરિયાતની વસ્તુ મેળવી શકે એ રેખાને આપણે ગરીબીની રેખા કહીશું કે જે એની પાયાની જરૂરિયાત છે. હવે એના કરતાં પણ એને ઓછી આવક હોય કે ઓછો ખર્ચ હોય તો એ વ્યક્તિ જે છે એ નિરપેક્ષ ગરીબ ગણાય અને આ પરિસ્થિતિને આપણે નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખશું. વિશેષ બાબત આપણે સમજૂતી દ્વારા મેળવીએ. જો કોઈ વ્યક્તિ દૂધ, ફળ, શાકભાજી, અનાજ, કઠોળ, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ ખરીદી ન શકે તો તે નિરપેક્ષ ગરીબી છે. તો અહીંયા ચોખ્ખું કીધું છે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ દૂધ, ફળ, શાકભાજી, અનાજ, કઠોળ આવી પાયાની વસ્તુઓ ખરીદી નથી શકતા તો એ વ્યક્તિની ગરીબી નિરપેક્ષ ગરીબી ગણાય. એની આવક જ ઓછી છે, ખર્ચ કરવાની ક્ષમતા પણ ઓછી છે, એટલા માટે એ વ્યક્તિ શું ગણાશે? નિરપેક્ષ ગરીબી ગણાશે. તો અહીંયા બે પ્રકારો તમારી સમક્ષ મૂકેલા છે. વાસ્તવિક રીતે જોઈએ તો સાચી આપણે જે છે એ ગરીબીનું માપન નિરપેક્ષ ગરીબીથી થાય. શું કામ? એને કે વ્યક્તિ પાસે આવક નથી, ખર્ચ કરવાની ક્ષમતા નથી, પાયાની જરૂરિયાતો ખરીદી શકતો નથી, મેળવી શકતો નથી, તો એ વ્યક્તિ નિરપેક્ષ ગરીબ ગણાય. અહીંયા સાપેક્ષ ગરીબી કીધી છે કે એક વ્યક્તિની આવકની તુલનામાં બીજી વ્યક્તિની આવક ઓછી હોય તો તે સાપેક્ષ ગરીબી છે. તો આમ જોવા જઈએ તો સાપેક્ષ ગરીબીમાં તો રિલાયન્સના અંબાણીને છોડીને બાકી બધાય ભારતમાં ગરીબ ગણાશે. ભલે પછી એ ટાટા બિરલા હોય તો એની આવક જો રિલાયન્સ કરતાં ઓછી છે તો એ સાપેક્ષ ગરીબ થયો, પણ વાસ્તવિક રીતે એ ગરીબ નથી. તો સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વિકસિત રાષ્ટ્રોમાં, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ જેવા રાષ્ટ્રોમાં વધારે ઉપયોગી છે. ભારત જેવા રાષ્ટ્રોમાં જ્યાં સ્પષ્ટ ગરીબીનું માપન કરવાનું હોય ત્યાં નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ જે છે વધારે ઉપયોગી છે. તો આજના આપણે પહેલા લેક્ચરમાં ગરીબીના પ્રકારો અથવા એનું સ્વરૂપ અને ગરીબીનો અર્થ જોયો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભેગા થશું ત્યારે આ ગરીબી કયા કારણોના લીધે ઉદ્ભવે છે એની ચર્ચાઓ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને જય સ્વામિનારાયણ.